જય ચામુંડામાં જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા। તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। તો મિત્રો ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે ગોચર કરે છે। આ ગ્રહો રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર દરેક રાશિને થાય છે। રાશિચક્રની રાશિઓના જીવનમાં પણ ઉતાર ચઢાવ આવે છે। જ્યારે ગ્રહ ઉદય થાય કે અસ્ત થાય ત્યારે પણ તેની અસર પણ રાશિઓ પર થાય છે। આગામી 3 જૂને મોડી રાત્રે 3 કલાક અને 21 મિનિટે વૃષભ રાશિમાં ગુરુ ગ્રહ ઉદય થશે। ગુરુના ઉદય થવાથી 3 રાશિઓને સૌથી વધુ લાભ થશે। 1. વૃષભ રાશિ ગુરુ ગ્રહના ઉદયથી આ રાશિને સૌથી વધુ લાભ થશે। આ રાશિના લોકોની બધી જ યોજનાઓ સફળ થશે। આર્થિક સ્થિતિ મજબૂત થશે। દરેક દિશામાંથી શુભ સમાચાર મળશે। આ સમયે આવકમાં વધારો થશે। નોકરી કરતા લોકોનું વેતન વધી શકે છે। આવકના સ્ત્રોત વધી શકે છે। લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મહેનત કરવી પડશે। વૈવાહિક જીવન સારું રહેશે। તમે દેશ કે વિદેશમાં ક્યાંય પણ પરીક્ષા આપી રહ્યા છો તો તેમાં તમને સારી સફળતા મળવાની સંભાવના છે। મહિલાઓ અને સામાજિક કાર્યકરો માટે આ ખૂબ જ સારો સમય છે। તમારી સામાજિક વિશ્વસનીયતા વધશે। યાત્રાઓ યથાવત રહેશે। આ યાત્રાઓ કાર્ય સંબંધિત હશે અને તે લાભદાયી પણ રહેશે। સંપર્કોનું વર્તુળ વિસ્તરશે અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સારા સંબંધો બનશે। ઘરમાં કોઈ શુભ પ્રસંગ જેમ કે લગ્ન, સંતાનનો જન્મ વગેરે થવાની પ્રબળ સંભાવના છે। જો તમે લગ્ન માટે લાયક છો તો લગ્ન થઈ શકે છે। નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં એકંદરે સ્થિતિ અનુકૂળ રહેશે, પરંતુ જો તમે વ્યવસાયમાં છો તો તે લોકો જેમના તરફથી તમને વારંવાર સમર્થનની જરૂર હોય છે તેઓ સમયાંતરે તેમનો હાથ ખેંચશે અને બિનજરૂરી દબાણ પણ કરશે। નોકરી અને ધંધામાં કેટલીક અણધારી સ્થિતિઓ ઊભી થશે જે તમારી શાંતિને ખલેલ પહોંચાડવા માટે પૂરતી સાબિત થશે। મૂડી રોકાણ સંબંધિત બાબતોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે। જોખમ લેવાથી નુકસાન થવાની સંભાવના છે। ખાસ લોકો સાથેના સંબંધોમાં પણ તમે અસ્વસ્થતા અનુભવશો। એકંદરે મે મહિનાથી ડિસેમ્બર સુધીનો સમય ઘણો સારો રહેશે। વર્તમાન નોકરી અને વ્યવસાયમાં સાનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થશે અને પ્રગતિની ઘણી સારી તકો મળશે। જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે અથવા પોતાનો વ્યવસાય અથવા સ્ટાર્ટઅપ ખોલવા માંગે છે તેઓ આ સમયગાળા દરમિયાન મોટી સફળતા મેળવશે। આર્થિક ક્ષેત્રમાં તમે જે પણ પ્રયત્નો કરશો તેમાં સફળતા મળશે। તમને આવકના કેટલાક વધારાના સ્ત્રોત પણ મળી શકે છે। 2. કર્ક રાશિના લોકો માટે ગુરુનો ઉદય ફળદાયી સાબિત થશે। આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે। આ સમયે અટકેલા કામ પૂરા થશે। આત્મવિશ્વાસ વધશે। આ સમયે કાર્યોમાં સફળતા મળશે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરતા વિદ્યાર્થીઓને લાભ થશે। વિદેશ પ્રવાસના પણ યોગ સર્જાઈ શકે છે। કળા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને 2024માં નવી તક મળશે। નોકરીમાં જોડાયેલા લોકોને આ વર્ષે નવી તકો મળશે, પરંતુ તેમને સ્વીકાર કરતા પહેલા કાળજીપૂર્વક વિચારવું જોઈએ। નોકરી સાથે જોડાયેલા લોકો માટે મે મહિના પછીનો સમય હકારાત્મક રહેશે। આ વર્ષે તમે નવો ધંધો શરૂ કરી શકો છો। વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ 2024 કર્ક રાશિના લોકો માટે કામકાજ અને બિઝનેસની દ્રષ્ટિએ સારું સાબિત થઈ શકે છે।
કારણ કે તમારી ગોચર કુંડળીમાં કેતુ ગ્રહ ત્રીજા ભાવમાં છે અને તેનું 9મું પાસું આવકના ઘર પર આવી રહ્યું છે અને કેતુ આખું વર્ષ અહીં જ રહેશે. તેથી આ સમયે તમારી આવકમાં વધારો થશે. ત્યાં આવકના નવા સ્ત્રોત બનશે. તેમજ રાહુ ગ્રહ તમારી રાશિથી 9મા ભાવમાં સ્થિત છે. તેથી આ વર્ષે ધાર્મિક કાર્યની તકો રહેશે. રાહુ તમારા માટે સૌભાગ્ય લાવશે. લાભ પણ થશે. બાકી રહેલા કામ પૂરા થશે. ગુરુ 10મા ભાવમાં છે, તેથી નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે, નવા લોકો સાથે સમાન સંબંધો બનશે અને તમને તેમનાથી ઘણો ફાયદો થશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે અને ફ્લેટ, મકાન વગેરે ખરીદવાની તકો બનશે. વાહન ખરીદવાની શક્યતા પણ પ્રબળ બની રહી છે. પરિવારમાં કેટલાક શુભ કાર્ય પણ પૂરા થઈ શકે છે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. જેઓ પરીક્ષાઓ અને સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે તેમને સફળતા મળશે. દેશ વિદેશમાં પ્રવાસની તકો મળશે અને તમને તેનાથી ઘણો ફાયદો થશે. નાણાકીય સ્થિતિ પહેલા કરતાં સારી થવા લાગશે. અનેક પ્રયત્નો કરવા છતાં રિલેશનશિપમાં કોઈ હકારાત્મક પરિવર્તન નહીં આવે, જેના કારણે તમને નિરાશા મળી શકે છે. ઓગસ્ટ પછી સંબંધોમાં હકારાત્મકતા વધશે. તમારી પસંદગીની વ્યક્તિ સાથે સંબંધ શરૂ થઈ શકે છે. અવિવાહિત લોકો આ વર્ષે લગ્ન કરી શકે છે. લવ લાઈફમાં નવી બાબતોને કારણે જૂની સમસ્યાઓ દૂર થશે. વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ રહેશે. આ વર્ષે સ્વાસ્થ્યમાં ફેરફાર થશે. જૂની બીમારીમાંથી છુટકારો મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. વજન કંટ્રોલમાં રહેશે. ડિપ્રેશન દૂર થશે. 3. સિંહ રાશિના વેપારીઓને ગુરુ લાભ કરાવશે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં શુભ ફળ મળશે. નોકરી બદલવાનું વિચારતા લોકોને સારો ઓપ્શન મળી શકે છે. ગુરુનો ઉદય થવાથી બેરોજગારોને નોકરી મળી શકે છે. વેપારીઓને ધન લાભ થશે. વેપારનો વિસ્તાર થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. સિંહ રાશિના જાતકોનો ખર્ચ વધવાથી સીધી અસર આર્થિક પરિસ્થિતિ પર પડશે. જાણો તમારું રાશિફળ. આ વર્ષે આર્થિક દૃષ્ટિકોણથી પરિસ્થિતિ મિશ્ર હશે. આ વર્ષે તમે વધુ ખર્ચ કરશો અને તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે. લગ્નના વચનને કારણે સિંહ રાશિના લોકો માટે આ વર્ષ ઘણું સારું રહેવાનું છે. આ વર્ષે સિંહ રાશિના લોકોના પરિવારમાં સુમેળ રહેશે, પરંતુ ક્યારેક તેમને પારિવારિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. આ વર્ષે સિંહ રાશિના લોકોએ પોતાના માતાપિતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. સિંહ રાશિના લોકોને લવ પાર્ટનર તરફથી ખુશી મળી શકે છે. પ્રથમ 4 મહિનામાં કોઈ તમારા જીવનમાં પ્રવેશ કરશે. આ સિવાય લગ્નના વચનને કારણે સિંહ રાશિના લોકો માટે આ વર્ષ ઘણું સારું રહેવાનું છે. આ વર્ષ ધર્મ સાથે સંબંધિત હોવાની સંભાવના છે. નવા વર્ષે તમે તમારા કામ પર વધુ ધ્યાન આપશો. જો તમે કોઈ કામમાં વ્યસ્ત રહેશો તો આવકના નવા સ્ત્રોત મળવાના પ્રબળ સંકેતો છે. તમને સંપૂર્ણ લાભ મળશે અને તમારા બિઝનેસ સાથે તમે જોડાયેલા રહેશો. નોકરી ક્ષેત્રના લોકોને સૌથી વધુ સન્માન મળશે. ઉપરાંત વર્ષના ઉત્તરાર્ધમાં કેટલાક પ્રતિકૂળ પરિણામો પણ મળશે, તેથી જોખમ સામે સાવચેત રહેવું. આ સમયગાળા દરમિયાન તમારા દુશ્મનો તમારા માટે અવરોધો ઊભા કરી શકે છે, પરંતુ તમારા કાર્ય પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. અભ્યાસના ક્ષેત્રમાં મિશ્ર પરિણામ મળવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા શિક્ષણાભ્યાસમાં નવલકથાઓ, નોવેલનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ઓછો રહેશે. તમારા અભ્યાસ પર કોઈ કારણસર અસર થશે. જો તમે પરીક્ષા બાદના તહેવારોથી ભરેલા એપ્રિલની તૈયારી કરી રહ્યા છો, તો અંતિમ પખવાડિયું તમારા માટે ખાસ સારું રહેશે.
ઉચ્ચ શિક્ષણમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગતા લોકોને વર્ષના અંતિમ તબક્કામાં એટલે કે સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે સારા સમાચાર મળી શકે છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.